કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। अस्सलाम वालेकुम। पहले तो સૌથી પહેલા મારો પરિચય આપું તો અનવર જુમા નોરે નામ છે મારો, ઉર્ફે ચાચા। ને ખાસ કરીને રમજાન ચાંદની સર્વ માનવજાતને મુબારકી અને શુભેચ્છા। ખાસ કરીને અમે જે સમાજમાંથી આવી છીએ એ સમાજનો 110% અમને ગૌરવ છે। ખાસ કરીને જ્યારે રમજાન માસની વાત આવી તો મને હર્ષ અને ખુશી થાય છે કે આ ભલાનો મહિનો મને નસીબ થયો। ખાસ કરીને જ્યારે પણ અમુક વખત કંઈક પણ આપણે ડિસ્ટર્બ થાય તો આપણે એમ કરી ઇન્શાઅલ્લાહ આપણે આમ કરશું, પણ એમાં પણ એક એવો મહિનો છે આ રમજાનનો કે આપણે નસીબ થાય। ને ખાસ કરીને જ્યારે ઇબાદતની વાત આવશે તો ઇબાદતમાં જે સમાજમાંથી આવી છીએ એનો કોઈ જોટો જડે એમ નથી। દરેક સમાજ, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ધર્મનું પાલન કરતો હોય ને 110% પાલન કરવો જોઈએ। અમારી સમાજની વાત આવશે તો અમારા મહત્ત્વના 4 તહેવારો રમજાન ઈદ, બકરી ઈદ, મોહરમ અને મોહમ્મદ પૈગંબરનો જન્મદિવસ, એનામાં ચારેયમાં એવા છે એ તહેવારો સાદગી, શાલીનતા અને સદગુણના તહેવારો છે। ને ખાસ કરી જ્યારે રમજાનની વાત આવશે ત્યારે 30 રોજા રાખી એની ઇબાદત કરી અને એના પછીની જે ચાંદનો બીજો દિવસ હોય અમે ઈદની ઉજવણી કરી છે। એમાં કોઈ પણ વ્યક્તિને ક્યાં પણ તકલીફ ન પડે એને 110% અલ્લાહ અમને ફરમાન કર્યું છે કે એની તકેદારી રાખવી, એનો ખ્યાલ રાખવો। એવો નથી કે માત્ર ને માત્ર મુસ્લિમ સમાજનો જ ખ્યાલ રાખવાનો, મુસ્લિમ જે હોય એનો જ ખ્યાલ રાખવાનો, અધર સમાજનો પર ખ્યાલ રાખી, એનો રિસ્પેક્ટ રાખી, એને પણ ખુશી થાય, એને પણ આપણે કાંઈ હેલ્પફુલ થઈએ એવી રીતે આ ઇબાદતનો મહિનો છે। મોહમ્મદ પૈગંબર જે પણ કહી ગયા, અલ્લાહની જે અમને ફરમાન છે એના પ્રમાણે જે આપણે માનવજાત છીએ તો મને એમ લાગે ઇન્શાઅલ્લાહ ક્યાંને ક્યાંક ચૂક થતી હોય તો એમાં ચૂકમાં સુધારો કરી ને કેને પણ રીતે સારી રીતે મદદરૂપ થઈ એવો આ ભલાનો મહિનો છે। વારંવાર મેં ફરી પાછો કહું છું કે આ 30 રોજાનો મહત્ત્વ અતિ મહત્ત્વનો છે કે એના 30 રોજામાં આપણે 30 રોજા રાખવાના, નમાજ પઢવાની, જકાત કાઢવાની, ફિતરો કાઢવાનો, જે પણ રીતે કોઈ પણને ગરીબ માણસને, અધર માણસને ક્યાં પણ હેલ્પ થતો હોય તો આપણે એનો ઇન્શાઅલ્લાહ એને કોશિશ કરવાની અને એને મદદરૂપ થવાનો। ખાસ કરીને જ્યારે રમજાનની વાત આવશે, રોજાની વાત આવશે, રોજા તો 1 મહિનો હશે, 29 રોજા હશે, જે હશે, પણ નમાજ એવી વસ્તુ છે કે 110% અમને એમાં પાલન 5 ટાઈમ પાલન કરવાની અમારી ફરજ છે। ખાલી વાતો કરી, હું વાતો કરીશ કે આમ તેમ એ નથી। કોઈ પણ જાતની, કોઈ પણ સમય ને કોઈ પણ વસ્તુમાં આ અમને કોઈ માફ નથી। નમાજ ને રોજા, જકાત કે જે પણ હોય તે, જકાત તો એક એવી વસ્તુ છે કે હું માલદાર છું, સક્ષમ છું તો મને જકાત એપ્રૂવ છે। બાકી કોઈ જકાત જો પોતાનું સંચાલન વ્યવસ્થા થતી હોય તો જકાત એને વાજિબ નથી। મતલબ કે એ જકાત ન કાઢે તો પણ હાલે, એનો રોલિશન હાલતો હોય, પણ માલદાર હોય, એના કારણે માલ હોય, કોઈ પણ જાતનું એનો કારણે મિલકત હોય તો 110% અમારે જકાત કાઢવી જોઈએ। રહી વાત રોજાની કે ભાઈ તમે શહેરી કેટલા વાગે કરો છો ને ઇફ્તિયાર કેટલા વાગે કરો છો, તો મને એમ લાગે છે શહેરીનો ટાઈમ 5:30 ને 6:45ની આજુબાજુ છે અને ઇફ્તિયારનો ટાઈમ 7:05 ઓછી જે કે 4 ઓછી હોય કે 6 ઓછી, એકાદી મિનિટનો ફરક પડતો હોય તો એની આખા દિવસની ઇબાદત કરીને પછી ઇફ્તિયાર કરીએ છીએ। એના પછી તરાબિયા નમાજ હોય, નમાજ 5 નમાજ હોય છે, ફરજ નમાજ હોય છે, અસર નમાજ હોય છે, ઝોહર નમાજ હોય છે, મગરિબ નમાજ હોય છે, ઈશા નમાજ હોય છે, ને એમાં 110% ક્યાંય પણ ચૂક કરવાની આવશ્યકતા નથી ને કોઈ પણ જાતની એમાં માફી નથી। હવે હું કહું કે મારા કારણે નથી નમાજ પઢાતી તો એમ કહીશ કે અલ્લાહ મને માફ કરે, અલ્લાહ કોઈ માફ કરવાનો નથી। મારી ફરજ છે જે સમાજમાંથી આવી જે 110% એનો અમલ કરવાનો હોય છે ને ઇન્શાઅલ્લાહ દરેક મુસલમાન એનો અમલ કરવાની કોશિશ કરતા જ હશે ને પડતા જ હશે। પણ મારી ક્યાંક ચૂક થતી હોય તો અલ્લાહ હું કહીશ કે વળી પાછો કહીશ કે માફ કરે, પણ માફની કોઈ જગ્યા જ નથી અલ્લાહ પાસે। અમારા જે સમાજમાંથી આવીએ છીએ ને એ સમાજનો જ્યારે મુસ્લિમ સમાજમાં જન્મ લીધો ત્યારે અમારા જે અરકાન છે એનો 110% અમલ કરવાનો છે ને સાથે સાથે બીજો પણ અમલ કરવાનો છે। કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ। આજુબાજુ પડોશી અધર સમાજના કોઈ પણ હોય
અલ્લાહ એમ જ કીધો છે સાદગી શાલીનતા અને સદગુણનો જો સમાજમાંથી કાંઈક પણ પ્રેરણા લેવી હોય તો મુસ્લિમ સમાજમાંથી લેવી જોઈએ એવી મારી લાગણી છે. ને હું પણ દરેક સમાજને અપીલ કરું છું કાંઈક ને ક્યાંક તમે કાંઈક બીજો કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી કે એને આંગળી ચીંધશો ને એ પણ તમારો પુણ્ય છે ને એ પણ તમારો એક સફળતા છે.